તો ભારત પાકિસ્તાન વચ્ચે વધતી તંગદિલીના પગલે દ્વારકા દરિયા કિનારે પણ એલર્ટ આપવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશ મંદિર જગ પ્રસિદ્ધ છે, ત્યારે ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો। તમામ મરીન સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી છે। ઉપરાંત દ્વારકામાં આવતા તમામ વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દ્વારકાના દરિયા કિનારા ઉપર સ્વર્ચ દ્વારકાધીશનું આ મંદિર સુરક્ષાની દ્રષ્ટિએ ઘણું અગત્યતા ધરાવે છે। પ્રથમ ભાગની અંદર જે પ્રકારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, આ તેનો પાછળનો ભાગ છે કે જે દરિયા કિનારા ઉપર બિલકુલ સ્થાપિત છે। આ સુરક્ષાની દ્રષ્ટિએ એટલા માટે અગત્યતા ધરાવે છે કારણ કે ખૂબ નજીકના વિસ્તારમાં જ દરિયો લાગતો હોવાના કારણે અને પાકિસ્તાનથી ખૂબ ઓછા નોટિકલ માઇલ ઉપર હોવાના કારણે આ મંદિરની સુરક્ષા વ્યવસ્થા દરિયાના સ્તર પર પણ ઘણી અગત્યતા ધરાવે છે। દ્વારકાથી અડીને આવેલી આ એ જ સાગરની પટ્ટી છે કે જ્યાં 1965ના સમયગાળા દરમિયાન ખૂબ જ નજીકના અંતરથી પાકિસ્તાનની જે નેવલ છે એ અહીં સુધી આવી ગઈ હતી ભારતના ધ્વજ લગાડીને। આ એ ભૌગોલિક પરિસ્થિતિ છે કે જેમાં આ સાગર કાંઠો છે, સાથે સાથે જ જે નજીકના વિસ્તાર છે એ નજીકના વિસ્તારમાં સૌથી વધારે વિશાળ પ્રકારનું એક રણનો વિસ્તાર છે, બેટનો જે પ્રકારનો કહી શકાય એ પ્રકારનો વિસ્તાર છે। મારી બિલકુલ પાછળ મંદિરનો વિસ્તાર છે, એટલે કે બિલકુલ દરિયાના કાંઠા પર આવેલું આ જે મંદિર છે, આ મંદિરની સુરક્ષા એટલા માટે જ ચુસ્ત રાખવાની જે સ્થાનિક એજન્સીઓ છે એ એજન્સીઓને ફરજ પડી છે। જે જીઆરડી છે એટલે કે ગ્રામ રક્ષક અને સાગર રક્ષક દળ એ તમામે તમામના જવાનો અત્યારે પોતે પેટ્રોલિંગ કરી રહ્યા છે અને જે સુરક્ષા વ્યવસ્થા છે તેને ચુસ્ત કરવા માટેની કવાયત કરી છે। કેવા પ્રકારની વ્યવસ્થા? સાગર રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળના જવાનોને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ચેકપોસ્ટ ખાતે અથવા દરિયા પેટ્રોલિંગ અને દ્વારકાધીશ મંદિર ખાતે એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ચુસ્ત ચેકિંગ અત્યારના હાઈ એલર્ટ છે, એટલે ફૂલ ચેકિંગ ચાલુ છે અને દરિયાઈ વિસ્તારમાં પણ એસઆરડીના જવાનો અત્યારે પેટ્રોલિંગ કરી રહ્યા છે હાલમાં, અને થોડું ઘણું વધારામાં વધારે એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને ઓફ ડ્રેસમાં પણ અમુક સભ્યોને રાખવામાં આવ્યા છે દરિયા પેટ્રોલિંગ દ્વારા। તો જે સુરક્ષા વ્યવસ્થા છે એ સુરક્ષા વ્યવસ્થા બિલકુલ લોખંડી કરી દેવામાં આવી છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની જે નાપાક હરકતો છે તે આ જગ્યા પર તેને અંજામ આપી ન શકે। દિવ્યેશ વાયડા અને કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે પિનાક શુક્લ, TV9 દ્વારકા।